આના પહેલાંય તે એક આવો કિસ્સો બની ગયો છે કે એક છોકરો આખી રાત રહ્યો હોસ્ટેલમાં અને બીજે દિવસે એક છોકરી જોઈ ગઈ તો એને રાડ પાડી, એને ગળચી દબાઈ દીધી. તોય તે આવડો આ મુદ્દો 2 દિવસ 3 દિવસ ચાલ્યો, પછી ન્યાન્ય પતી ગયો કે ના એનું કંઈક બોયફ્રેન્ડ હતો, આ હતું તે હતું, એના લીધે પતાઈ નાખ્યું. અને પાછું મેસમાં પણ જમવાનું કંઈ સારું નહીં આવતું આનું લોકો. મારી પાસે એમના વિડીયો પણ છે, એમના ઈયળ નીકળે છે, દેડકા નીકળે છે, તોય બધાને જમવાનું ત્યાં જ. તે કેવી કે આમાં નીકળ્યું છે તો એમ કે નાખી દો, વાંધો નહીં, બીજું લઈ લો, બીજું ખાઈ લો. અને આવું બધું કંઈક લપ થઈ આ છોકરો આવ્યો એના લીધે ઝોમેટો બંધ કરાવી દીધું, સ્વિગી બંધ કરાવી દીધું, ટિફિન બહારથી આવતા બંધ કરાવી દીધું. અમારે જમવું તો જમવું ક્યાં? 6 વાગ્યા પહેલાં કોઈ વસ્તુ આવી જ ન કે તો અમારે 6 વાગે તો રેસ્ટોરન્ટ ખુલે તો અમે ક્યાંથી મંગાવીએ? અને બપોરે અહીંયા કોલેજ ચાલુ હોય તો મંગાવી તો એ તો આવતા તો વાર લાગે ને અમે ક્યારે જમીએ? એ લોકોને કંઈ પ્રશ્ન જ નથી એમ. અને આવડી આ છોકરી મરી ગઈ છે તો એ તે જોવા નથી આવતા. એ ડૉક્ટર છે તો એટલું તો જોવા આવે કે નહીં કે હા કે આ છોકરી મરી ગઈ છે, આમ છે તેમ છે. અમારે સિનિયર આવીને જોવે છે આવું થયું છે તેવું થયું છે એમ, અને બેઠા બેઠા હસતા હતા એ આવું થયું ને એમની છોકરી મરી ગઈ તો શું થાત?